હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ વન શોર્ટ રિવિઝન આપણું ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. મેં તમને કીધું કે પ્રકાશ કોણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ બંને ધરાવે છે. શરૂઆતમાં કોઈ વૈજ્ઞાનિકોએ કીધું કે પ્રકાશ કણ પ્રકૃતિ ધરાવે છે, અમુક વૈજ્ઞાનિકોએ કીધું કે પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે. એને આધારે પછી એવું નક્કી થયું કે પ્રકાશ કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે છે. એટલે કે પ્રકાશ દ્વૈત સ્વભાવ ધરાવે છે. કણ પણ સ્વભાવ ધરાવે છે અને તરંગ પ્રકાર પણ એનો છે. એટલે કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે છે. મિત્રો, તો આપણે આજે જે ડિસ્કસ કરવાનું છે એ છે તમારું ચેપ્ટર 11 વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. વન શોર્ટ રિવિઝનની અંદર આપણે દરેક પોઈન્ટ્સ વ્યવસ્થિત રીતે લેતા જશું. બરાબર, આખું ચેપ્ટર કવર થઈ જશે અને તમને આ ચેપ્ટરના માર્કમાં બહુ બેનિફિટ થશે, કારણ કે મોટાભાગના કન્સેપ્ટ તમારા 1 કલાકની અંદર ક્લિયર થઈ જશે. તો મિત્રો, આખા વિડીયો ધ્યાનથી જુઓ, છેલ્લે સુધી બન્યા રહો. શરૂ કરીએ વિકિરણનો દ્વૈત સ્વભાવ. ઓકે, ચાલો. વિકિરણનો અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. એની પહેલાં સૌથી પહેલાં હું તમને વાત કરું કે આપણને પરમાણુનું સ્ટ્રક્ચર ખબર છે કે ભાઈ પરમાણુના કેન્દ્રમાં ન્યુક્લિયસ, અને ન્યુક્લિયસની અંદર ધન વિદ્યુતભાર હોય અને બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ પરિભ્રમણ કરતો હોય. આવી પરમાણુની રચના છે. આ ઇલેક્ટ્રોનને જો કોઈ ઉર્જા મળે તો એ ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવી અને આ ઇલેક્ટ્રોન છે એ આ કક્ષામાંથી મુક્ત થાય. બરાબર, એટલે એમાંથી ઇલેક્ટ્રોન છે એ મુક્ત થઈ જાય. તો આ સામાન્ય વાત છે. આના મુદ્દાને આધારે આપણે વર્ક ફંક્શન ઉપર જવું છે. આપણો પહેલો મુદ્દો છે કે વર્ક ફંક્શન કોને કહેવાય. વર્ક ફંક્શન, વર્ક ફંક્શનને 5 વડે દર્શાવવામાં આવે છે. વર્ક ફંક્શન એટલે ધારો કે મારી પાસે આ એક ધાતુ છે. સમજો, આ ધાતુ છે. ધાતુ હોય એની અંદર ધાતુના પરમાણુ હોય, પરમાણુમાં ન્યુક્લિયસ હોય અને બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ પરિભ્રમણ કરતો હોય. તો આ કોઈ ધાતુ છે. ધાતુની અંદર આવા ઘણા બધા પરમાણુ છે. મેં અહીંયા એક પરમાણુ બતાવ્યો છે. હવે આ ધાતુ છે, એ ધાતુને તમે અહીંયાથી ઉર્જા આપો, ધાતુને ઉર્જા આપો તો શું થાય કે એ ઉર્જા આ ઇલેક્ટ્રોનને મળે, પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને મળે. ઉર્જા આપો એટલે આ ઉર્જા એક ઇલેક્ટ્રોનને મળે. એ ઉર્જા મેળવી અને ઇલેક્ટ્રોન છે એ આ ધાતુની સપાટીમાંથી મુક્ત થાય. તો ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી મુક્ત કરવા માટે તમારે લઘુત્તમ, ઓછામાં ઓછી જે તમે જે ઉર્જા આપી એમાં ઓછામાં ઓછી, વધુ આપો તો બીજા મુક્ત થાય, પણ મિનિમમ અમુક ઉર્જા આપવી પડે કે ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય. તો ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જે લઘુત્તમ ઉર્જા આપવી પડે છે, ઓછામાં ઓછી જે ઉર્જા આપવી પડે છે, એ ઉર્જાને એ ધાતુનું વર્ક ફંક્શન કહેવામાં આવે છે. મિત્રો, વર્ક ફંક્શન જે છે એને 5 વડે દર્શાવવામાં આવે છે. તો જે લઘુત્તમ ઉર્જા વડે ઇલેક્ટ્રોન છે એ સપાટીમાંથી મુક્ત થાય એ ઉર્જાને ધાતુનું વર્ક ફંક્શન કહેવામાં આવે છે. ચાલો આપણે જોઈએ. ઉદાહરણ તરીકે સોડિયમ હોય, ચલો સોડિયમ માટે વર્ક ફંક્શન 5 બરાબર. સોડિયમ માટે વર્ક ફંક્શનની કિંમત છે 3.14 ઇલેક્ટ્રોવોલ્ટ. સોડિયમ માટે વર્ક ફંક્શનની કિંમત છે 3.14 ઇલેક્ટ્રોવોલ્ટ. એનો મતલબ એવો થયો કે સોડિયમને 3.14 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા મળે એટલે એમાંથી ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય. આ વર્ક ફંક્શન છે. વર્ક ફંક્શન છે એનો એકમ ઇલેક્ટ્રોવોલ્ટ છે. આમ તો ઇલેક્ટ્રોવોલ્ટ એ ઉર્જાનો એકમ છે, તમને ખબર છે. તો વર્ક ફંક્શન એ ઉર્જા જ છે, કારણ કે આપવી પડતી ઉર્જા છે જેના દ્વારા ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો આનો એકમ છે ઇલેક્ટ્રોવોલ્ટ છે. હવે ઇલેક્ટ્રોવોલ્ટ શું છે? તો ધારો કે હું તમને એવું કહું કે અહીંયા સ્થિતિમાન છે એ -1 છે અને અહીંયા સ્થિતિમાન છે
અહીંયા હું સ્થિતિમાન -1 કહું, અહીંયા સ્થિતિમાન 0 કહી દઉં, સમજજો. અથવા આને આપણે +1 કહીએ, આને આપણે +2 કહીએ, તો બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 1 વોલ્ટનો. બરાબર, બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે. હવે આ 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એની અંદર કોઈ ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરે, તો 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન વાળા વિસ્તારમાંથી ઇલેક્ટ્રોન જ્યારે પ્રવેગિત ગતિ કરે, 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વાળા વિસ્તારમાંથી ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે મિત્રો, જ્યારે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે ત્યારે એની પાસે એક ઉર્જા આવે છે. એ ઉર્જા જે આવે છે એ ઉર્જાને 1 ઇલેક્ટ્રોવોલ્ટ કહેવાય. બરાબર, અને 1 ઇલેક્ટ્રોવોલ્ટની કિંમત છે આ 1 ગુણ્યા ઇલેક્ટ્રોવોલ્ટને જૂલમાં કન્વર્ટ કરવું હોય તો એની કિંમત 1.6 ગુણ્યા 10⁻⁹ મૂકી દો એટલે એ જૂલમાં ફરી જાય. આનો મતલબ એમ થયો કે 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. ઓકે, આ વર્ક ફંક્શનની આપણે નોર્મલ બધી વાત કરી. હવે મિત્રો મારે તમને એ સમજાવવું છે કે અહીંયા આપણે જોયું કે ધાતુની સપાટી ઉપર જ્યારે તમે ઉર્જા આપાત કરો, ઉર્જા આપવામાં આવે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય છે. તો ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, ક્યારે મુક્ત થાય કે એને કંઈક ઓછામાં ઓછી ઉર્જા મળે. જે ઓછામાં ઓછી ઉર્જા ઇલેક્ટ્રોન મુક્ત થાય એને મિત્રો ધાતુનું વર્ક ફંક્શન કહેવાય. હવે જેને લીધે ઓછામાં ઓછી ઉર્જા મુક્ત થાય છે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું, ઇલેક્ટ્રોન આમાંથી મુક્ત થયો. હવે ઇલેક્ટ્રોન મુક્ત, ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટેની જુદી જુદી પદ્ધતિઓ છે. તો એ પદ્ધતિઓ આપણે જોઈએ તો એને આપણે કહીશું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. ચાલો મિત્રો, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એટલે ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોન મુક્ત થાય એને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કહેવાય. હવે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ખરું, પણ એની જુદી જુદી પદ્ધતિઓ છે. ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે, ક્યારે બહાર આવે? ધાતુને તમે ઉર્જા આપો એટલે ઇલેક્ટ્રોનને ઉર્જા મળે, ઇલેક્ટ્રોન એના પરમાણુની બાહ્ય કક્ષામાંથી મુક્ત થઈને બહાર આવે. એ જે મિનિમમ જે ઉર્જા જોઈએ અને વર્ક ફંક્શન કહેવાય, આવું આપણે ભણ્યા છે. તો ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે, ઉત્સર્જન કરવા માટે જુદી જુદી મેથડ છે. તમને ખબર પડી ગઈ છે કે ઉત્સર્જન કરવા માટે તમારે ઉર્જા તો આપવી પડશે, પણ એ ઉર્જા આપવાની જુદી જુદી પદ્ધતિઓ છે મિત્રો. એમાં પહેલી પદ્ધતિ છે એ છે ઉષ્માજનિત ઉત્સર્જન. ચલો, ઉષ્માજનિત ઉત્સર્જન. હવે મિત્રો ઉષ્માજનિત ઉત્સર્જન શું છે એ હું તમને અહીંયા સમજાવું છું, ધ્યાન આપો. ધારો કે મારી પાસે આ ધાતુ છે, આ ધાતુના પરમાણુ હોય, પરમાણુમાં અહીંયા ન્યુક્લિયસ હોય અને બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય, આ આપણને ખબર છે. આ ધાતુની સપાટી છે એ ધાતુને આપણે ગરમ કરીએ તો આને ગરમ કરો એટલે એનું તાપમાન વધે. બરાબર, તાપમાન વધે. તાપમાન વધે એટલે ઇલેક્ટ્રોન પાસે ઉર્જા છે એ વધે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અથવા તાપમાન વધે એટલે આપણે એવું સમજીએ કે એની ઉર્જા વધે, અને ઉર્જા વધે એને કારણે આ જે ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી મુક્ત થઈ જાય, ઉત્સર્જન. તો ઉષ્માજનિત, ઉષ્મા એટલે ગરમ કરવું, તો ઉષ્માજનિત ઉત્સર્જન દ્વારા ઇલેક્ટ્રોન બહાર આવ્યો. એક મેથડ થઈ. ઓકે, ચલો બીજી મેથડ જોઈએ. બીજી મેથડ એ છે કે ક્ષેત્ર ઉત્સર્જન. ક્ષેત્ર ઉત્સર્જન. ક્ષેત્ર ઉત્સર્જન શું છે? તો ધારો કે આપણી પાસે આ ધાતુની સપાટી છે અને આમાંથી આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું છે. હવે જો મારે આ ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય તો હું જો એને ઊંચું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું, આને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપું, ઊંચું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, ઊંચું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો પણ આમાંથી ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય છે. તો આ ક્ષેત્ર ઉત્સર્જન છે, વિદ્યુત ક્ષેત્રને કારણે ઉત્સર્જન થયું. ચલો એના પછી આપણે નેક્સ્ટ
થર્ડ પોઈન્ટ જોઈએ મિત્રો. ત્રીજો જે પોઈન્ટ છે એ ખૂબ અગત્યનો છે અને આપણું ચેપ્ટર આ મુદ્દા ઉપર જ આધારિત છે. એ છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. ફોટો એટલે પ્રકાશ. તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, ફોટો એટલે પ્રકાશ. હવે તમારી પાસે કોઈ ધાતુની સપાટી છે. આ જે ધાતુની સપાટી છે નું ઉત્સર્જન કરાવવું છે, તો આની ઉપર હું ફોટોન એટલે પ્રકાશનો કણ છે, તો આની ઉપર આપણે ફોટોન એટલે પ્રકાશ આપાત કરીએ. સમજો તો આની ઉપર જ્યારે તમે પ્રકાશ આપાત કરો તો કોઈ ધાતુની સપાટી ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો આ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન છે અને આપણે જે વસ્તુમાં મિત્રો આગળ વધવાનું છે એ છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. આ પોઈન્ટ ઉપર વધારે ડીપમાં જવાનું છે. ઓકે, હવે આ ઉત્સર્જન શું કરવા થયું? તો આ પ્રકાશ છે ને એ કણ પ્રકૃતિ ધરાવે. અહીંયા કણ પ્રકૃતિ ધરાવે એટલે પ્રકાશ જે કણનો બનેલો છે એ કણને ફોટોન કહેવાય. અને એ ફોટોન પાસે ઉર્જા હોય HF આવૃત્તિ, ક્યારેક H મ્યુ આવૃત્તિને F કે અથવા મ્યુ કે બે સરખું. આટલી ઉર્જા એ પ્રકાશના એક કણ ફોટોન પાસે હોય અને એ ફોટોન એટલી ઉર્જા લઈને અહીંયા અથડાય એટલે અહીંયા જે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એને એ ઉર્જા મળે અને એને કારણે ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય છે. તો મિત્રો આ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન છે. ઓકે, ચલો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનમાં આપણે આગળ વધવાનું છે. તો ત્રણ રીતે ધાતુમાંથી ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય. તો પહેલાં આપણે વર્ક ફંક્શન ભણ્યા, પછી ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર આવવા માટેની 3 મેથડ ભણ્યા. એમાં જે ત્રીજી મેથડ ભણ્યા ફોટો ઇલેક્ટ્રિક અસર. તો આપણે એ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં અત્યારે આગળ વધવાનું છે. ચાલો, ફોટો ઇલેક્ટ્રિક અસર. ચાલો મિત્રો, ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે સમજવાની છે. ફોટો ઇલેક્ટ્રિક અસર સમજવા માટે આપણે એનો એક પ્રાયોગિક અભ્યાસ જોઈએ. પ્રયોગ કરવાનો છે જેમાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવાની છે. સૌથી પહેલાં હું તમને એની એક આકૃતિ દોરું છું અને તમને એના નોર્મલ કન્સેપ્ટ પહેલાં સમજાવું છું. જુઓ, આવી રીતે અહીંયા એક છિદ્ર રાખવામાં આવ્યું અને અહીંયા એક નિર્વાત નળી એટલે અંદર વાતાવરણ ન હોય એવી નળી લેવામાં આવી. સમજો. પછી અહીંયા એક ધાતુની પ્લેટ મૂકવામાં આવી જેને કેથોડ કહેવામાં આવે છે. બીજી એક પ્લેટ અહીંયા મૂકવામાં આવી જેને એનોડ કહેવામાં આવે. બરાબર. હવે આ કેથોડ છે એમાંથી અહીંયા એક બેટરી જોડવામાં આવી. બેટરી જોડો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે બેટરીનો પોઝિટિવ છે એ એનોડ બાજુ રહેવો જોઈએ અને બેટરીનો નેગેટિવ છે એ કેથોડ બાજુ રહેવો જોઈએ. આ જે બેટરી જોડવામાં આવી હાઈ ટેન્શન બેટરી, ઊંચું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતી બેટરી જોડવામાં આવી. પછી અહીંયા એક રિહોસ્ટેટ જોડવામાં આવ્યું. હું ટેક્સ્ટબુક કરતાં કે મોડ્યુલ કરતાં આકૃતિ સેજ અલગ હોય પણ એ છે સેમ જ. બરાબર. તો અહીંયા એક રિહોસ્ટેટ જોડવામાં આવ્યું. ચલિત વિદ્યુતભાર અવરોધની કિંમતમાં ચેન્જીસ થઈ શકે. અહીંયા એક કળ ગોઠવવામાં આવી. બરાબર. અને અહીંયા એક માઇક્રો એમીટર એટલે સૂક્ષ્મ પ્રવાહ, માઇક્રોમાં કોઈ પ્રવાહ હોય એને પણ માપી શકે. અહીંયા પેરેલલમાં એક વોલ્ટ મીટર જોડવામાં આવ્યું. આવી પ્રાયોગિક ગોઠવણ છે. સમજો. ચલો, આવી પ્રાયોગિક ગોઠવણ છે તો અહીંયા અવરોધ શું કરવા જોડવામાં આવ્યો કે અવરોધની કિંમતમાં તમે ફેરફાર કરો એટલે એનોડના સ્થિતિમાનમાં વધારો ઘટાડો થાય. એનોડ ઉપર વધારે વિદ્યુતભાર ગોઠવો હોય, ઓછો વિદ્યુતભાર ગોઠવો હોય એ તમે ગોઠવી શકો. હવે એની રચના આપણે જોઈએ. આની રચના એવી છે કે આ બારીમાંથી અહીંયા પ્રકાશ છે એ આપાત કરવામાં આવે એટલે પ્રકાશ એટલે ફોટોન આપાત થાય એટલે આ કેથોડને ઉર્જા મળે.
કેથોડને ઉર્જા મળે એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર, ધાતુ ઉપર પ્રકાશ આપાત કરો એટલે એમાંથી ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત થાય. આ ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય એ સામે એનોડ છે, એનોડ છે ને એ પોઝિટિવ હોય કારણ કે બેટરીના ધન સાથે જોડેલો હોય. આ એનોડ પોઝિટિવ હોય એટલે આ ઇલેક્ટ્રોન જે છે એ એનોડ તરફ આકર્ષે, એનોડ તરફ આકર્ષાય ને અહીંયાથી ઇલેક્ટ્રોન છે એ આમ એક વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. એ જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયું છે એને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ધ્યાન આપજો. તો અહીંયા જે મેં તમને સામાન્ય ગોઠવણ કીધી છે, તો આ ઇલેક્ટ્રોન આ એનોડ તરફ આકર્ષાય અને એનોડ તરફ આકર્ષાય અને પ્રવેગિત ગતિ કરે. પ્રવેગિત ગતિ કરે એટલે એક ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું નિર્માણ થાય છે મિત્રો, સમજો. હવે જે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું જે નિર્માણ થયું છે એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એને શું કરવા કીધું કે ફોટોન અહીંયા આપાત થયા એમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો ને એનો આ પ્રવાહ છે એટલે એને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કહેવામાં આવે છે. હવે મારે આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં ફેરફાર કરવો હોય, સમજો મિત્રો, આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એમાં ફેરફાર કરવો હોય તો 4 મેથડ છે કે જેના દ્વારા આ પ્રવાહ જે અહીંયા પ્રવાહ આવે છે એની કિંમતમાં ફેરફાર એટલે વધારો કે ઘટાડો કરી શકાય. ચલો 4 વસ્તુ છે એવી કે જેના દ્વારા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં ફેરફાર કરી શકાય. ચલો કઈ 4 વસ્તુ છે એ હું અહીંયા લખું છું. પહેલું છે આપાત પ્રકાશની તીવ્રતા. સમજો મિત્રો, હું આપાત પ્રકાશની તીવ્રતા એટલે જે અહીંયાથી પ્રકાશ આપાત થાય છે એની તીવ્રતામાં ચેન્જીસ કરું તો પણ તમે આ પ્રવાહમાં ફેરફાર કરી શકો. બીજું, આપાત પ્રકાશની આવૃત્તિ. હું આપાત પ્રકાશની આવૃત્તિમાં ચેન્જીસ કરું એટલે જે આ પ્રકાશ આવે છે એની ફ્રીક્વન્સી બદલાવું, આવૃત્તિ બદલાવું તો પણ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં ફેરફાર થઈ શકે છે. બીજું, ત્રીજો મુદ્દો છે એનોડ. એનોડ જે ઇલેક્ટ્રોનને રિસીવ કરે છે, ઇલેક્ટ્રોનને ખેંચે છે એટલે એને એનોડને આપણી ટેક્સ્ટબુકમાં કલેક્ટર કીધું છે, બરાબર. એટલે કલેક્ટર કહો તો પણ ચાલશે, કલેક્ટર લખ્યું હોય તો એનોડ સમજવાનું. એનોડનું વિદ્યુત સ્થિતિમાન સમજો. એનોડના વિદ્યુત સ્થિતિમાન એટલે શું કે અહીંયા +2 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન હોય, પછી હું રેઝિસ્ટન્સમાં ફેરફાર કરું એટલે અહીંયા સ્થિતિમાન ધારો કે 3 વોલ્ટ થાય, તો આ ફેરફાર કરું ને અહીંયા સ્થિતિમાનમાં ફેરફાર કરું તો પણ ઇલેક્ટ્રિક પ્રવાહમાં ફેરફાર થાય છે મિત્રો. ઓકે. અને ચોથો આધાર છે કેથોડ. કેથોડ એટલે ઓલી જે ધાતુની પ્લેટ છે અહીંયા એ કેથોડના દ્રવ્યનો પ્રકાર. દ્રવ્યનો પ્રકાર. હવે કેથોડના દ્રવ્યનો પ્રકાર એટલે એ તો એક વખત કેથોડ જેમાંથી બન્યું છે એમાં કદાચ એવું હોય કે એનું વર્ક ફંક્શન ઓછું હોય તો ઓછી ઉર્જાએ ઇલેક્ટ્રોન વધારે પસાર થાય એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધારે મળે, તો એના વર્ક ફંક્શન ઉપર આધારિત છે. એટલે અહીંયા લખ્યું છે કેથોડના દ્રવ્યનો પ્રકાર. દ્રવ્યનો પ્રકાર એટલે કયા દ્રવ્યનું છે એના આધારે એનું વર્ક ફંક્શન છે એ નક્કી થતું હોય. તો આ ફોટો ઇલેક્ટ્રિક અસરની પ્રાયોગિક ગોઠવણ જોઈએ, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શું છે એ મેં તમને કીધું. આ શું કરવા લગાડવામાં આવ્યું કે આના દ્વારા એનોડના વોલ્ટેજમાં તમે ફેરફાર કરી શકો. ઓકે. આ જે ઇલેક્ટ્રોન અહીંયા આવે એનોડ તરફ આકર્ષાય ને આમાંથી ગતિ કરે એને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કહેવાય. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં 4 રીતે ફેરફાર કરી શકાય: આપાત પ્રકાશની તીવ્રતા, આપાત પ્રકાશની આવૃત્તિ અને એનોડનું વિદ્યુત સ્થિતિમાન અને કેથોડના દ્રવ્યનો પ્રકાર. હવે એમાં કેથોડના દ્રવ્યનો પ્રકાર છે ને એ એક ફિક્સ થઈ ગયેલો. એ એક વખત કેથોડ જે દ્રવ્યનું બની ગયું એને પછી બદલાવવામાં ન આવે. એટલે અત્યારે આપણે આને જવા દઈએ, એની ચર્ચા ન કરી. પણ મારે આગળ ચર્ચા કરવી છે એ 3 વસ્તુમાં ફેરફાર કરી શકાય: આપાત પ્રકાશની તીવ્રતા, આવૃત્તિ અને એનોડનું વિદ્યુત સ્થિતિમાન એટલે કલેક્ટરનું વિદ્યુત સ્થિતિમાન. આ 3માં ફેરફાર કરું તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં ફેરફાર થાય. તો હવે આપણે આમાં એક પોઈન્ટ લેતા જઈએ. આ 3 વસ્તુ આપણે સમજવાની છે મિત્રો, બરાબર છે? આટલું ડન થાય છે, હું આગળ વધું છું. હવે તમને ખબર છે કે 3 વસ્તુમાં તમે ફેરફાર કરો તો આમ તો 4 વસ્તુ છે પણ આપણા માટે 3 વસ્તુ છે. અહીંયા લખું છું કઈ કઈ 3 વસ્તુ છે જુઓ. તો પહેલું છે આપાત પ્રકાશની તીવ્રતા, બીજું છે આપાત પ્રકાશની આવૃત્તિ
અને ત્રીજું છે એનોડ. એનોડ એટલે કલેક્ટર, બરાબર, એનોડ એટલે કલેક્ટર. તો ત્રીજું છે એનોડનું વિદ્યુત સ્થિતિમાન. ચોથું કેથોડના દ્રવ્યનો પ્રકાર, પણ એ ફિક્સ હોય, કારણ કે એક વખત બન્યું ત્યારે જે દ્રવ્યની પ્લેટ ફિટ થઈ હોય એ જ રહે, એટલે એને આપણે નહીં કંઈ ફેરફાર. આ ત્રણ વસ્તુમાં ફેરફાર કરો તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એને લીધે જે પ્રવાહનું નિર્માણ થાય છે એમાં ફેરફાર થઈ શકે. તો આમાં આપણે ડીપમાં વધવું છે, એક એક પોઈન્ટ લેતા જઈએ. ખાસ ધ્યાન આપજો મિત્રો. સૌથી પહેલાં પ્રકાશની તીવ્રતા મેં પહેલાં લખ્યું છે, ઇન્ટેન્સિટી. તો જોતા જઈએ. પ્રકાશની તીવ્રતાની ફોટો ઇલેક્ટ્રિક ચલો, પ્રકાશની તીવ્રતાની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર અસર. એનો મિનિંગ શું સમજવાનો? જુઓ કે અહીંયા જે પ્રકાશ આપાત થાય છે એ પ્રકાશની તીવ્રતામાં ફેરફાર કરો તો અહીંયા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે આવે છે એમાં શું ફેરફાર થાય એ આપણે સમજવાનું છે. ઓકે, ચલો. તો તીવ્રતા પર ફોટો ઇલેક્ટ્રિક અસર. આમાં છે ને કુલ અત્યારે 3 થી 4 ગ્રાફ આવશે. ગ્રાફ યાદ રાખો એટલે બહુ સહેલો પોઈન્ટ છે. ચલો, સૌથી પહેલો મુદ્દો તમારે એવો યાદ રાખવાનો છે કે પ્રકાશની તીવ્રતા બદલાવાની છે. પ્રકાશની તીવ્રતા બદલાવો એટલે બીજી બે વસ્તુને પહેલા અચળ લઈ લેવાની. તો અત્યારે આ કિસ્સામાં પ્રકાશની આવૃત્તિ અને એનોડનું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન અચળ રાખી દેવાનું. સમજો, કુલ 3 વસ્તુ સામે મેં લખી છે, એમાંથી પહેલી વસ્તુનો હું અભ્યાસ કરું છું, તો બીજી બે વસ્તુ એટલે આવૃત્તિ અને એનોડનું વિદ્યુત સ્થિતિમાન અચળ રાખી દો. હવે તમે પ્રકાશની તીવ્રતા વધારો, આપાત પ્રકાશની તીવ્રતા વધે તો સામે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે. આ યાદ રાખજો. એનો મતલબ એમ થયો કે અહીંયા હું વધારે તીવ્રતા વાળો પ્રકાશ આપાત કરું તો અહીંયાથી આવતો પ્રવાહ વધે. આ માઇક્રો એમીટરનું અવલોકન ઊંચું આવે, બરાબર, પ્રવાહ વધે. તો આનો મતલબ એમ થયો કે આ બે સમપ્રમાણ થયા, પણ ક્યારે આવૃત્તિ અને એનોડનું વિદ્યુત સ્થિતિમાન અચળ હોય તો પ્રકાશની તીવ્રતા વધે. હવે પ્રકાશની તીવ્રતા વધે, જો તમારે આનો ગ્રાફ ડ્રો કરવો હોય તો આવી રીતે થઈ શકે. ચાલો, શું લખશું પહેલા? જુઓ, અહીંયા લખું પ્રકાશની તીવ્રતા. પ્રકાશની તીવ્રતા અને અહીંયા લખું ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. હવે એક વધે, પ્રકાશની તીવ્રતા વધે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે. એક વધે, બીજું વધતું હોય તો એનો ગ્રાફ છે એ હંમેશા આમ સ્ટ્રેટ લાઈન મળે. ચલો, તો આ પહેલો ગ્રાફ છે એ સ્ટ્રેટ લાઈન મળશે. તો મિત્રો અહીંયા મેં કોનામાં ચેન્જીસ કર્યો? તીવ્રતાનો આપણે અભ્યાસ કર્યો, તીવ્રતામાં ફેરફાર કર્યો, તો આવૃત્તિ અને એનોડનું વિદ્યુત સ્થિતિમાન અચળ રાખ્યું. ચાલો, હવે બીજા ટોપિકની અંદર હું ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર સ્થિતિમાનની અસર એટલે એનોડનું વિદ્યુત સ્થિતિમાન બદલાવું. ચાલો, હવે મારે આનો અભ્યાસ કરવો હોય તો બાકીના બેયને અચળ રાખવા પડે. કોને અચળ રાખવા પડે? તીવ્રતા અને આવૃત્તિને અચળ રાખવા પડે. સમજો. એટલે નેક્સ્ટ પોઈન્ટ ઉપર હું જાઉં છું, પણ એમાં પહેલો મુદ્દો હું એવો લખીશ કે એમાં તમારે તીવ્રતા અને આવૃત્તિ અચળ રાખવાની. મારે કોનો અભ્યાસ કરવો છે? એનોડના વિદ્યુત સ્થિતિમાનની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર અસર. સમજો. તો આગળ વધું છું. આની ફોટો ઇલેક્ટ્રિક પર શું અસર થઈ મારે સમજવું છે. તો તીવ્રતા અને આવૃત્તિ બાકીના બેને અચળ ગણી અને આગળ વધવાનું છે. ચલો, નેક્સ્ટ જોઈએ છીએ. ઓકે, ચાલો જુઓ. કોની અસર જોવાની છે? બોલો ભાઈ. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત સ્થિતિમાનની અસર.
મિત્રો વિદ્યુત સ્થિતિમાનની અસર એટલે તમારે સમજી જવાનું છે કે વિદ્યુત સ્થિતિમાન પણ કોનું વિદ્યુત સ્થિતિમાન? એનોડનું. સામે જે એનોડ હતો એનું વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા સૌથી પહેલાં તમારે બે વસ્તુને કોન્સ્ટન્ટ કરવી પડે મિત્રો. કઈ બે વસ્તુ કોન્સ્ટન્ટ કરશું? તો પહેલું છે પ્રકાશની તીવ્રતા અને પ્રકાશની આવૃત્તિ બંને અચળ રાખી, એ બે અચળ રાખવાનું. બાકીના બે 3 લખ્યા છે એમાંથી બાકીના જેનો આપણે અભ્યાસ કરતો હોય બાકીના બે અચળ રાખવાનું. ચાલો અહીંયા હું તમને પહેલાં એક મુદ્દો સમજાવું, સમજજો. પછી હું એનો ગ્રાફ ડ્રો કરું છું. એક નોર્મલ કન્સેપ્ટ તમને નોર્મલ ઉદાહરણ આપું. ચાલો મિત્રો ધ્યાન આપો. અહીંયા મારી પાસે કેથોડ છે, આપણી જે કેથોડ રે ટ્યુબ હતી હમણાં, એમાં અહીંયા કેથોડ છે અને અહીંયા એનોડ છે. ઓકે, ખાસ ધ્યાન આપજો. હું તમને એવું કહું છું કે કેથોડનું સ્થિતિમાન -4 વોલ્ટ છે. સમજો, ઉદાહરણ છે. આનું સ્થિતિમાન -4 વોલ્ટ છે અને એનોડનું સ્થિતિમાન છે એ 0 છે. તો બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આમાંથી આ બાદ કરો એટલે 4 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો બે વચ્ચે. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ બે વચ્ચે 4 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેમ વધારે ને એમ ઇલેક્ટ્રોન ઝડપથી આમ જાય, બરાબર? તો જેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે એમ ઇલેક્ટ્રોન ઝડપથી આમ જાય. ઇલેક્ટ્રોન ઝડપથી આમ જાય એટલે અહીંયા જે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળે એ વધારે મળે. અત્યારે 4 વોલ્ટ છે એટલે પ્રવાહ તમને કંઈક મળશે. તો અહીંયા હું લખું પ્રવાહ ડઝ નોટ ઇક્વલ ટુ 0. કાંઈક પ્રવાહ મળશે કારણ કે સ્થિતિમાનનો તફાવત છે. સ્થિતિમાનનો તફાવત છે એટલે શું છે કે આની કરતાં આ ધન છે. ભલે આ 0 છે, સમજો, પણ આની કરતાં આ ધન છે એટલે સ્થિતિમાનનો તફાવત ધન આવ્યો. સ્થિતિમાનનો તફાવત છે એટલે ઇલેક્ટ્રોન આમ વધે. આટલું યાદ રાખો. સ્થિતિમાનનો તફાવત જેમ વધારે એમ ઇલેક્ટ્રોન વધારે આમ જાય, પ્રવાહ વધારે આવે. આ એક મુદ્દો સમજે. ચલો બીજો મુદ્દો હું તમને એવો કહું. બીજો પોઈન્ટ જુઓ. આ પહેલો પોઈન્ટ અહીંયા પૂરો થયો. ચલો બીજો પોઈન્ટ જુઓ. બીજા પોઈન્ટમાં હું અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત -4 વોલ્ટ, કેથોડને -4 વોલ્ટ ઉપર રાખું. એનોડ જે છે એને હું +4 વોલ્ટ ઉપર રાખું. મિત્રો ધ્યાન આપજો, +4 વોલ્ટ. તો હવે બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ΔV બરાબર, ચાલો જુઓ ધ્યાન આપજો, બે વચ્ચે હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ΔV કેટલો થશે? તો તમને ખબર છે કે આ +4 -4 એટલે 8 ઇલેક્ટ્રોવોલ્ટ. સમજો મિત્રો, 8 ઇલેક્ટ્રોવોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો. હવે અહીંયાથી કોઈ ઇલેક્ટ્રોન જાય તો એ 8 વોલ્ટના સ્થિતિમાનમાંથી જાય એટલે અહીંયા તમને જે પ્રવાહ મળે ને એ વધારે મળે. પ્રવાહ કેવું મળે? વધારે મળે. ચલો પછીનો એક ઉદાહરણ સમજો કે હવે હું એક એવું લઉં કે આ જે છે મારી પાસે એ કેથોડ છે, અહીંયા એનોડ છે. સમજો, ઉદાહરણ છે સમજવા માટે. આનું વિદ્યુત સ્થિતિમાન -4 વોલ્ટ છે અને આનું વિદ્યુત સ્થિતિમાન છે એ પણ -4 વોલ્ટ છે. સમજો, બેયનું વિદ્યુત સ્થિતિમાન મેં -4 વોલ્ટ રાખ્યું. બંનેનું વિદ્યુત સ્થિતિમાન મેં -4 વોલ્ટ રાખ્યું. તો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ ગયો 0. સમજો, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ 0 થયો. મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 થયો એનો મતલબ એમ છે કે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એને કોઈ સ્થિતિમાન મળશે જ નહીં. કોઈ સ્થિતિમાન નહીં મળે એટલે એ આમ નહીં જાય, અને એટલે એ આમ નહીં જાય એટલે અહીંયાથી જે પ્રવાહ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આવે છે એ 0 રહેશે. પ્રવાહ આવશે જ નહીં. ચલો આને આધારે મારે એક ગ્રાફ ડ્રો કરવો છે, બરાબર? એ ગ્રાફ ખૂબ અગત્યનો છે એટલે તમને ખબર પડશે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ સ્થિતિમાનનો ગ્રાફ. આટલા 3 મુદ્દા યાદ રાખશો ને એટલે ગ્રાફ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. સમજો, ચલો કોનો ગ્રાફ હું ડ્રો કરું છું જુઓ. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા આપણે લઈએ વિદ્યુત સ્થિતિમાન, પણ કોનું વિદ્યુત સ્થિતિમાન? એનોડનું વિદ્યુત સ્થિતિમાન. ચાલો ભાઈ, અહીંયા એનોડનું વિદ્યુત સ્થિતિમાન છે. આમ જે છે એ છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. સમજો ભાઈ, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. ચાલો ઉપર મેં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ દર્શાવ્યું છે. હવે ગ્રાફ તમે તમારે કોનું સ્થિતિમાન? એનોડનું. એનોડ આ છે બધામાં એનું સ્થિતિમાન. તો પહેલાં મેં સ્થિતિમાન એનોડનું 0 રાખ્યું. એનોડનું સ્થિતિમાન 0 છે એ વખતે મને કંઈક પ્રવાહ મળશે. પ્રવાહ ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે પહેલું પોઈન્ટ હું મૂકું છું કે એનોડનું સ્થિતિમાન 0 ત્યારે પ્રવાહ તમારી પાસે કંઈક હશે. ચલો એનોડનું સ્થિતિમાન 0 એટલે અહીંયા આ સ્થિતિમાન છે
0. એ વખતે મને કંઈક પ્રવાહ મળશે. પ્રવાહ કેટલો મળશે એ ખબર નથી, પણ કોઈક કિંમત મળશે. એટલે પહેલું પોઈન્ટ મારું અહીંયા આવશે. શું કીધું? પ્રવાહ 0 નથી, એટલે પ્રવાહની કંઈક કિંમત મળી. ક્યારે? જ્યારે એનોડનું સ્થિતિમાન 0 છે. તો એનોડનું સ્થિતિમાન 0, એ વખતે મને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કંઈક મળ્યો. ઓકે ફ્રેન્ડ્સ, બીજું જુઓ. બીજું હું તમને એવું કહું છું કે આ જોઈ લઈએ. એનોડનું સ્થિતિમાન જ્યારે -4 વોલ્ટ થયું ત્યારે પ્રવાહ 0 થઈ ગયો. તો સ્થિતિમાન માઇનસ, તો સ્થિતિમાન માઇનસ એટલે અહીંયા આવે. તો ધારો કે અહીંયા માઇનસ કોઈ એવું સ્થિતિમાન મને મળ્યું કે જ્યારે પ્રવાહ છે એ 0 થઈ જશે. જો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0, તો અહીંયા I બરાબર 0, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મિત્રો 0 થઈ ગયું. ચાલો, તો એની વાત થઈ ગઈ. પછી શું છે? તો પછી પોઝિટિવ રાખો. તો પોઝિટિવ રાખો તો શું થાય છે કે પોઝિટિવ તમે રાખો તો એમ પ્રવાહ વધે છે. તો પોઝિટિવ સ્થિતિમાનનો તફાવત 4 વોલ્ટ રાખ્યો, એને બદલે હું 5 વોલ્ટ રાખું તો હજી પ્રવાહ વધે. હું 6 વોલ્ટ રાખું તો હજી પ્રવાહ વધે. એનો મતલબ એમ થાય કે એનોડનું સ્થિતિમાન ધનમાં જેમ વધે એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે એટલે આને હું અહીંયાથી ગ્રાફને જોઈન કરી દઉં. પહેલાં સમજજો. તો આ ગ્રાફ તમને 2 પોઈન્ટ, આ પોઈન્ટ છે એ આને આધારે મળ્યું છે. સમજજો, આ પોઈન્ટ છે એ આને આધારે મળ્યું છે. હવે આની વાત કરું છું. ચલો, આમાં તમને ખબર છે કે ધન સ્થિતિમાન છે. ધન સ્થિતિમાન એટલે આ બાજુ. ધન સ્થિતિમાનમાં જેમ તમે ધન સ્થિતિમાન વધારતા જાઓ એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે. પણ પહેલાં હું આટલું જોઈન કરી દઉં. આટલું થઈ ગયું. હવે અહીંયાથી આગળ હું જેમ સ્થિતિમાન વધારું એમ પ્રવાહ વધે. જેમ સ્થિતિમાન વધારું એમ પ્રવાહ વધે એટલે ગ્રાફ આમ ઉપર જાય. પણ અમુક સમય પછી એ પ્રવાહ સ્થિર થઈ જાય. પછી હું ગમે એટલું સ્થિતિમાન વધારું, અહીંયા એવું થશે કે ધારો કે હું 8 વોલ્ટ કરી દઉં. 8 વોલ્ટે પ્રવાહ મહત્તમ થઈ ગયો. હું 9 વોલ્ટ કરું ને તો પ્રવાહ ઈનો જ રહે. પછી 10 વોલ્ટ કરું ને તો એ પ્રવાહ ઈનો જ રહે. શરૂઆતમાં વોલ્ટેજ વધારો. ચાલો મિત્રો, હવે અત્યાર સુધીમાં આપણે 2 ગ્રાફ જોયા છે. હવે ત્રીજો ગ્રાફ. બીજો ગ્રાફ જે આપણે જોયો એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ એનોડનું વિદ્યુત સ્થિતિમાન. એનો ગ્રાફ તમને આવો મળ્યો. તો એ આપણે કીધું કે અહીંયાથી સંતૃપ્ત પ્રવાહ થઈ જાય અને અહીંયા પ્રવાહ છે એ 0 હોય. જે વોલ્ટેજે પ્રવાહ 0 હોય એને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવામાં આવે છે. હવે મારે શું કરવું છે કે જે આપણો જે પ્રકાશ જે ઓલી બારીમાંથી આવે છે એની તીવ્રતામાં ફેરફાર કરવો છે. સમજો, એટલે અહીંયા જે પ્રકાશ આવે છે એ પ્રકાશની તીવ્રતામાં ફેરફાર કરવું. તો ત્રીજો ગ્રાફ આપણને હવે મળશે. ચલો, તમે યાદ રાખો કે આવતા પ્રકાશની તીવ્રતા વધારો એટલે ફોટોન વધે. આવતા પ્રકાશની તીવ્રતા વધે એટલે પ્રકાશમાંથી આવતા ફોટોન છે એ ફોટોન વધે. અને ફોટોન જેમ વધે એમ ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન વધે. અને ઇલેક્ટ્રોન વધે એટલે ફોટો પ્રવાહ વધે. ફોટો પ્રવાહ વધે પણ સ્ટોપિંગ પોટેન્શિયલ અચળ રહે. આ વાક્ય બરાબર યાદ રાખજો. સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ અચળ રહે. શું કરવા અચળ રહે? એનું આખું રીઝન છે, પણ અત્યારે આપણે એ રીઝનમાં નહીં જઈએ. સ્ટોપિંગ પોટેન્શિયલ અચળ રહે એટલે પ્રવાહ વધે પણ સ્ટોપિંગ પોટેન્શિયલ અચળ રહે. આપણે એને આધારે 3 તીવ્રતા ભણ્યા. જુદી જુદી પ્રકાશની 3 તીવ્રતા લઈએ. I3 સૌથી વધારે, I2 એના કરતાં ઓછું, I1 એના કરતાં ઓછું. તો શું થશે? સ્ટોપિંગ પોટેન્શિયલ કોન્સ્ટન્ટ રહેશે. એટલે ત્રણેય તીવ્રતામાં સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ અચળ રહ્યો. અહીંયા ગ્રાફ એક જ આવ્યો જુઓ. પણ જેમ તીવ્રતા વધારે એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધારે. એટલે જુઓ, I3 તીવ્રતા વધારે છે તો એનો પ્રવાહ વધારે છે, ગ્રાફ ઉપર. પછી I2 એના કરતાં થોડું નીચે, કારણ કે તીવ્રતા ઓછી છે. અને અહીંયા I1 સૌથી ઓછી તીવ્રતા છે. તો એ વખતે ગ્રાફ તમને આમ મળ્યો. તો આ એક ગ્રાફ તમારે તીવ્રતા સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ એનોડનું વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે બદલાય છે. તો આ તીવ્રતા સાથે ભણ્યા. સમજો, તીવ્રતા સાથે. એના પછી આપણે જે સમજવાનું છે, તીવ્રતા પછી તીવ્રતા સાથે આવી રીતે ફેરફાર થાય. હવે આપણે જોવું છે કે આ ગ્રાફમાં આવૃત્તિ બદલાવવામાં આવે. આવતા પ્રકાશની આવૃત્તિ બદલાવવામાં આવે તો શું ફેર પડે. એટલે પહેલા મેં અહીંયા તીવ્રતા બદલાવી છે. પહેલા છે ને તમે ગ્રાફ, પહેલા એક ગ્રાફ, ચલો એની પહેલા આપણે આવો સ્ટ્રેટ વાળો એક ગ્રાફ જોયો, પછી ખાલી આ ગ્રાફ જોયો તો આમ એક, અને પછી તીવ્રતામાં ફેરફાર કર્યો તો ગ્રાફ આવો મળ્યો, એ આપણે જોયું. હવે મારે આવૃત્તિમાં ફેરફાર કરવો છે. બારીમાંથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશની આવૃત્તિમાં ફેરફાર કરું તો આ ગ્રાફમાં શું ફેરફાર થાય. ચલો, તો તીવ્રતા માટે આ વાક્યની સિક્વન્સ આખી યાદ રાખજો. હવે આવૃત્તિ માટે
આવૃત્તિ તમે વધારો એમ ઉર્જા વધે. આવૃત્તિ તમે વધારો એમ કોની ઉર્જા વધે? જે ફોટોન આવે છે, પ્રકાશનો જે કણ છે એ ફોટોનની ઉર્જા વધે. મિત્રો ફોટોનની ઉર્જા વધે એટલે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે. ચલો, ઇલેક્ટ્રોનની ઉર્જા વધે એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. સ્ટોપિંગ પોટેન્શિયલ શું છે? તો સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે એનોડનું એવું વિદ્યુત સ્થિતિમાન કે જે ઇલેક્ટ્રોન અહીંયાથી આવે અને અટકાવી દે, અહીંયા જવા ન દે. અહીંયા ન જાય એટલે પ્રવાહ ઝીરો થાય. તો તમને ખબર સ્ટોપિંગ પોટેન્શિયલની વ્યાખ્યા છે કે જ્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઝીરો હોય એ વખતે જે વિદ્યુત સ્થિતિમાન હોય એને સ્ટોપિંગ પોટેન્શિયલ V0 કહેવાય મિત્રો. તો આ સ્ટોપિંગ પોટેન્શિયલ V0 છે જ્યારે પ્રવાહ છે એ ઝીરો હોય. તો હું તમને એક વસ્તુ કહું કે કોઈ પણ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે એટલે ઇલેક્ટ્રોન વધુ ઉર્જાથી અહીંયાથી નીકળે એનોડ કેથોડમાંથી, એ સામે જાય ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ છે ને જેમ આની ઉર્જા વધારે હોય એમ સ્ટોપિંગ પોટેન્શિયલ એ વધારે હોય. જો આ પ્રવાહ ઝીરો હોય તો સ્ટોપિંગ, જેમ આની ગતિ ઉર્જા વધુ એમ સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધુ, કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ છે ને એ એને અટકાવે છે. બરાબર? સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ એને અટકાવે છે, સામે નથી જવા દેતું. તો કોઈ પણ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. પણ જે પ્રવાહનું મૂલ્ય છે ને ફોટો પ્રવાહ, એ સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. તો જુઓ, તમે યાદ રાખો, આવૃત્તિ વધે એમ એની અસર સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર ડાયરેક્ટ થાય છે. સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. તો અહીંયા મેં 3 આવૃત્તિના ગ્રાફ દોર્યા છે. μ3 સૌથી વધારે આવૃત્તિ છે, μ2 એના કરતાં ઓછી છે, μ1 એના કરતાં ઓછી. તો એને આધારે અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ, ચલો તો અહીંયા તમને હવે ખબર પડે છે કે જેની આવૃત્તિ વધારે છે μ3, તો એ વખતે એનો સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ પણ વધારે છે. પછી μ2 એના કરતાં ઓછું છે તો એનો સ્ટોપિંગ પોટેન્શિયલ ઓછો, અને μ1 એના કરતાંય ઓછું છે તો એનો સ્ટોપિંગ પોટેન્શિયલ ઓછો. બાકી ગ્રાફ છે એ સેમ રહે છે. બરાબર? તો અહીંયા સુધી આપણે આ વાત કરી. તો આપણે અહીંયા સુધીમાં 3 ગ્રાફ, આમ 4 ગ્રાફ થયા છે. બરાબર? હવે 5મો ગ્રાફ આપણે દોરવાનો છે. 5મો જે ગ્રાફ દોરવાનો છે એ કોનો ગ્રાફ છે એ પહેલાં હું તમને સમજાવી દઉં. 5મો ગ્રાફ છે એ ગતિ ઉર્જા. 5મો જે ગ્રાફ દોરવાનો છે એ છે ગતિ ઉર્જા અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ. ગતિ ઉર્જા અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ. સમજો, 5મો જે ગ્રાફ આપણે દોરવો છે એ ગતિ ઉર્જા અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ, એની વિરુદ્ધ જે આપણે ગ્રાફ દોરવાનો છે એ છે આવૃત્તિ, આપાત પ્રકાશની આવૃત્તિ. ચલો, આપાત પ્રકાશની આવૃત્તિ μ0. આપાત પ્રકાશની આવૃત્તિ μ0, આનો મારે ગ્રાફ છે એ ડ્રો કરવો છે હવેનો ગ્રાફ. બરાબર? તો ગતિ ઉર્જા અને સ્ટોપિંગ પોટેન્શિયલ. તો હવે તમને ખબર પડી ગઈ છે કે અહીંયાથી આ કેથોડ છે, આ એનોડ છે. ઇલેક્ટ્રોન જે અહીંયાથી નીકળે છે એ સામે જાય. જો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0 હોય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0 એ વખતે આના જે વોલ્ટેજ હોય એને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય, અને આનો વિરોધ કરે. તો આની ગતિ ઉર્જા જેમ વધુ એમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે હોય. એટલે ગતિ ઉર્જા સ્ટોપિંગ પોટેન્શિયલ સરખા આમ સરખા નથી, પણ ગતિ ઉર્જા વધે તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધે ત્યારે કે જ્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0 રહેતો હોય. તો એક યાદ રાખો, હું ગતિ ઉર્જા ગણું તો સામે સ્ટોપિંગ પોટેન્શિયલ વધવાનું. તો એની આવૃત્તિ સાથેનો મારે ગ્રાફ છે એ ડ્રો કરવો છે. ચલો, આવૃત્તિ સાથેનો ગ્રાફ ડ્રો કરવો હોય તો હું અહીંયા વિચારતો જાઉં કે સૌથી પહેલાં મારી પાસે આ એક પદાર્થ છે. આ પદાર્થમાં એક ઇલેક્ટ્રોન છે, આ ધાતુની સપાટી છે. આનું વર્ક ફંક્શન 50 બરાબર 10 જૂલ છે. એનો મતલબ કે આ ઇલેક્ટ્રોનને 10 જૂલ ઉર્જા મળે તો એ આમાંથી બહાર આવી શકે. હું અહીંયા એક પ્રકાશ આપાત કરું છું. એ પ્રકાશની આવૃત્તિ ન્યુ એવી છે કે જેથી કરીને એની ઉર્જા છે એ બરાબર 2 જૂલ જ છે. 2 જૂલ છે એટલે અહીંયા પ્રવાહ નહીં, અત્યારે ઇલેક્ટ્રોન બહાર નહીં આવે. સમજો, તો આ પહેલી આકૃતિમાં ઇલેક્ટ્રોન છે એ બહાર આવશે નહીં. બીજો પોઈન્ટ હું તમને એ કહું છું કે હવે હું એક કામ કરું કે આવૃત્તિ ન્યૂ છે એ વધારતો જાઉં. આવૃત્તિ ન્યૂ વધારું એટલે ઉર્જા છે એ વધતી જશે. ઉર્જા ધીમે ધીમે ઉર્જા વધતી જશે. તો આપણો ત્રીજો પોઈન્ટ એવો થશે. ત્રીજો પોઈન્ટ સમજો. તો થર્ડ પોઈન્ટ હું અહીંયા લખું છું
ત્રીજી વખતે એવું થાય કે આ જે ઇલેક્ટ્રોન છે એને બહાર નીકળવા માટે જરૂરી વર્ક ફંક્શન 10 જૂલ છે. મેં આવૃત્તિમાં એવો ફેરફાર કર્યો કે જેથી આપાત પ્રકાશની ઉર્જા છે એ પણ 10 જૂલ થઈ ગઈ. તો એ વખતે જે આવૃત્તિ હોય ને આપાત પ્રકાશની ઉર્જા એ એ ઉર્જા એ વર્ક ફંક્શન જેટલી થાય, તો એ વખતે આવૃત્તિ જે હોય, કારણ કે આવૃત્તિ HF ઉપરથી જ ઉર્જા મળીશ, તો એ વખતે જે આવૃત્તિ હોય ને એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. સમજો. તો હવે આમાંથી ઇલેક્ટ્રોન ભાઈ મુક્ત થશે, સમજો. પણ હવે જે ઇલેક્ટ્રોન મુક્ત થશે એની પાસે ખાલી એટલી જ ઉર્જા છે કે એની બહાર નીકળી શકે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન તમને બહાર જ ખાલી નીકળશે. તો તમને ખબર પડી કે તમે અહીંયા જે પહેલા બીજા કિસ્સામાં જે ચર્ચા કરી છે એમાં આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હતી. તો જ્યારે આવૃત્તિ ન્યુ એની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં જ્યારે ઓછી હોય ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત જ ન થાય. ઇલેક્ટ્રોન મુક્ત ન થાય એટલે પ્રવાહ છે એ 0 છે. બરાબર. જ્યારે આવૃત્તિ ન્યુ 0 થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી થાય ત્યારે પ્રવાહ કંઈક મળે, પ્રવાહ મળવાની શરૂઆત થાય. સમજો, હજી પ્રવાહ મળ્યો નથી, ઇલેક્ટ્રોન ખાલી બહાર નીકળ્યો છે. તો તમને થ્રેશોલ્ડ આવૃત્તિની વ્યાખ્યા પૂછે તો તમારે થ્રેશોલ્ડ આવૃત્તિની વ્યાખ્યા એ કહેવાની છે કે જે આવૃત્તિ કરતાં ઓછા મૂલ્ય માટે પ્રવાહ 0 હોય એ આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. ચલો, આ 3 પોઈન્ટ અહીંયા મેં તમને સમજાવ્યા. હવે હું તમને ચોથો પોઈન્ટ સમજાવું છું. ચાલો, ખાસ ધ્યાન આપો મિત્રો. ચલો, ચોથો પોઈન્ટ હું તમને એ કહું છું કે આ આપણો જે ઇલેક્ટ્રોન હતો એ ઇલેક્ટ્રોનને બહાર નીકળવા વર્ક ફંક્શન φ બરાબર 10 જૂલ જેટલી ઉર્જા જોઈતી હતી. આપણે અહીંયા એવો પ્રકાશ આપાત કર્યો કે હવે આવૃત્તિ ન્યુ એની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે થઈ ગઈ. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે થાય ને એટલે આપાત પ્રકાશની ઉર્જા છે એ એના વર્ક ફંક્શન કરતાં વધારે થાય. હવે ઉર્જા વર્ક ફંક્શન કરતાં વધારે થઈ ગઈ તો સપોઝ એ 15 જૂલ થઈ ગઈ. 15 જૂલ થઈ ગઈ એનો મતલબ એવો થયો કે 10 જૂલ ઉર્જાને લીધે આ ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે. 10 જૂલ ઉર્જાથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે એટલે કુલ ઉર્જા E આ 15 જૂલ, એમાંથી હું વર્ક ફંક્શન બાદ કરી દઉં 50 એટલે એટલી ઉર્જા એને બહાર નીકળવા માંગે એટલે 15 - 10 એટલે 5 વધી. 5 જે ઉર્જા વધી એ 5 ઉર્જાથી આ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરશે. એટલે જે 5 જૂલ ઉર્જા છે એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં જશે. ગતિ ઉર્જામાં જશે. ઓકે, ગતિ ઉર્જામાં જશે એટલે અહીંયા આપણે લખી શકીએ K બરાબર E - 50. આપાત પ્રકાશની ઉર્જામાંથી એનું વર્ક ફંક્શન બાદ કરો તો પછી જે ઉર્જા વધે એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં જશે. ચલો, આ 4 પોઈન્ટને આધારે મારે એક ગ્રાફ અહીંયા ડ્રો કરવો છે. ઓકે, ચલો જુઓ. ચલો, હવે જે મારે ગ્રાફ ડ્રો કરવો છે એ કોનો ગ્રાફ છે? ગતિ ઉર્જા અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો ગ્રાફ છે. તો અહીંયા આપણે જોઈએ ગ્રાફ. આટલા મુદ્દા તમે યાદ રાખશો તો ગ્રાફ તમને સહેલો પડશે. સમજજો. તો ગ્રાફ માટે અહીંયા હું લખું છું ગતિ ઉર્જા અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ. મેં એ તો તમને સમજાવી દીધું છે એટલે હવે મારે કાંઈ ફરતી કહેવાની જરૂર નથી. સ્ટોપિંગ પોટેન્શિયલ, બરાબર. તો ગતિ ઉર્જા અથવા સ્ટોપિંગ પોટેન્શિયલ. અને અહીંયા જે ગ્રાફ અહીંયા હું જે દોરું છું એ છે આવૃત્તિ ન્યુ. આવૃત્તિ ન્યુ. ઓકે, હવે તમને ખબર છે કે શરૂઆતમાં આવૃત્તિ છે એ આપણે રાખી ત્યારે આવૃત્તિ શરૂઆતમાં વધારી ત્યારે ઇલેક્ટ્રોન બહાર જ નહોતો નીકળ્યો. જુઓ, હું અહીંયા આવૃત્તિ વધારતો ગયો, ઉર્જા વધતી ગઈ, પણ ઇલેક્ટ્રોન બહાર ન નીકળ્યો. ઇલેક્ટ્રોન ક્યારે બહાર નીકળ્યો? ઇલેક્ટ્રોન ક્યારે બહાર નીકળ્યો કે થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી આવૃત્તિ થઈ ત્યારે ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો. તો શરૂઆતમાં હું આવૃત્તિ વધારું છું તો પ્રકાશની ઉર્જા વધે પણ ઇલેક્ટ્રોન બહાર નથી નીકળતો. ઇલેક્ટ્રોન બહાર ન નીકળે એટલે ઇલેક્ટ્રોન પાસે કોઈ ગતિ ઉર્જા ન હોય. તો શરૂઆતનો ગ્રાફ છે ને એ આપણો આવો થાય. જુઓ કે શરૂઆતમાં હું આવૃત્તિ વધારું છું. મિત્રો સમજો, આવૃત્તિ વધારતો જાઉં છું પણ એ આવૃત્તિ એવી છે કે એને લીધે જે એની ઉર્જા જે છે એ ઉર્જા એના વર્ક ફંક્શન કરતાં ઓછી હોય એટલે ઇલેક્ટ્રોન બહાર જ ન નીકળે. બહાર ન નીકળે એટલે એની ગતિ ઉર્જા 0, એ બહાર ન નીકળે ગતિ ઉર્જા 0, વર્ક ફંક્શન 0.
ઓકે, એક સમય એવો આવશે કે આવૃત્તિ છે એ ન્યૂ ઝીરો થઈ જશે. ન્યૂ ઝીરો એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિની વ્યાખ્યા શું કહેશો કે જે પ્રકાશની જે આવૃત્તિ કરતા ઓછા મૂલ્યની આવૃત્તિ માટે પ્રવાહ ઝીરો, એ કરતા ઓછા મૂલ્યની આવૃત્તિ માટે પ્રવાહ ઝીરો એટલે કે ઇલેક્ટ્રોન અંદર જ રહે, પ્રવાહનું નિર્માણ જ ન થાય, તો એ થ્રેશોલ્ડ આવૃત્તિ છે. થ્રેશોલ્ડ આવૃત્તિ ઇલેક્ટ્રોન સહેજ બહાર નીકળે. હવે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં તમે આવૃત્તિ વધારો એટલે આ ઉર્જા છે એ વર્ક ફંક્શન કરતાં વધી જાય. તો બાકી વર્ક ફંક્શન કરતાં ઉર્જા વધી જાય તો વર્ક ફંક્શન જેટલી ઉર્જાને બહાર નીકળવામાં જાય, પછી જે વધી એ ગતિ ઉર્જામાં જાય. એટલે પછી શું થશે કે પછી જેમ આવૃત્તિ વધતી જશે એમ ગતિ ઉર્જા વધતી જશે. દાખલા તરીકે અહીંયા 15 થઈ, હું આવૃત્તિ એનથી વધારું તો આ 20 થાય, આ 10 છે, તો આ 5 અહીંયા 5 જૂલ ઉર્જા વધી ને આ 10 જૂલ વધશે. એટલે ગતિ ઉર્જા છે એ વધતી જશે. બરાબર, તો ગતિ ઉર્જા છે એ વધતી જશે. તો એનો ગ્રાફ છે ને એ તમને શરૂઆતમાં આમ મળે અને પછી ગ્રાફ છે એ વધે છે. બરાબર મિત્રો, તો આ ગ્રાફ છે એ આપણો 5મો ગ્રાફ છે. બરાબર, તમારે આ ગ્રાફને યાદ રાખવાનો છે. બરાબર, હવે હું આ સૂત્રને આધારે, આ તમને ખબર પડી ગઈ છે કે આવતા પ્રકાશની આવૃત્તિ કે માઇનસ એનું વર્ક ફંક્શન કરો તો પછી જે ઉર્જા વધે એટલી ઉર્જાથી ઇલેક્ટ્રોન એટલી ગતિ ઉર્જાથી બહાર નીકળ્યા પછી દોડવા માંડે. ઓકે, તો એને આધારે આઇન્સ્ટાઈનનું એક સમીકરણ છે. તો આઇન્સ્ટાઈને એવું કીધું કે ભાઈ અહીંયા એક ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી ઉર્જાને વર્ક ફંક્શન કહેવાય. સપોઝ એ 10 જૂલ છે. અહીંયાથી જે હું પ્રકાશ આપાત કરું છું એ પ્રકાશની ઉર્જા સપોઝ 15 જૂલ છે. ધ્યાન આપજો. તો હવે તમને ખબર પડી ગઈ કે E-5 એટલી ઉર્જાથી ઇલેક્ટ્રોન છે એ ગતિ કરશે. એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા E-5 થઈ. કેમ ખબર પડી? તો કુલ 15 જૂલ છે, એમાંથી 10 જૂલ ઉર્જા છે એ વર્ક ફંક્શનમાં વહી જશે. એટલે એટલી ઉર્જાથી ખાલી ઇલેક્ટ્રોન બહાર નીકળશે અને પછી 5 જૂલ વધી એ ગતિ ઉર્જામાં જશે. એટલે ગતિ ઉર્જા K બરાબર 5 જૂલ આવે. તો આ કન્સેપ્ટને આધારે આઇન્સ્ટાઈને અહીંયા આગળ ગણતરી કરી છે કે K મેક્સિમમ બરાબર E આપાત પ્રકાશની ઉર્જા માઇનસ એની થ્રેશોલ્ડ આવૃત્તિ, એનું વર્ક ફંક્શન. ઓકે, કે E બરાબર HF અથવા H ન્યુ કે F બે આવૃત્તિ છે, તો H ન્યુ માઇનસ 50. બરાબર, હવે તમને ખબર છે કે પ્રવાહનું નિર્માણ ક્યારે થાય કે આનો જવાબ કંઈક આવે. હું તમને એમ કહું કે K બરાબર 0 આવ્યું તો એનો મતલબ એમ થયો ખાલી ઇલેક્ટ્રોન બહાર જ નીકળ્યો. પણ K છે આ બાદબાકી છે એ 0 કરતાં મોટી આવે, એનો મતલબ શું થાય કે આપાત પ્રકાશની ઉર્જા થ્રેશોલ્ડ ઉર્જા વર્ક ફંક્શન કરતાં વધારે હોય તો ઇલેક્ટ્રોન બહાર નીકળે અને પ્રવાહનું નિર્માણ થાય. તો પ્રવાહનું નિર્માણ થવા માટે આ બાદબાકીનો જવાબ 0 કરતાં મોટો આવવો જોઈએ. K મેક્સિમમ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. 0 આવે ને ત્યારે જે ઇલેક્ટ્રોન છે બહાર જ નીકળે, પણ એની કરતાં વધારે આવે ત્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે. તો K મેક્સિમમની કિંમત 0 જેટલી અથવા એના કરતાં વધારે થવી જોઈએ. K મેક્સિમમ બરાબર H ન્યુ માઇનસ વર્ક ફંક્શન 50 છે, એ આપણે અહીંયા મૂકી દીધું. તો આ સૂત્ર મળ્યું. હવે H ન્યુ માઇનસ વર્ક ફંક્શન છે ને એ ઉર્જા જ છે, તો એને H ન્યુ વડે દર્શાવે, પણ એવી ઉર્જા કે જે ઇલેક્ટ્રોન મુક્ત થવા જરૂરી છે. તો એ વખતે જે આવૃત્તિ હોય ને એને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ ન્યુ 0 કહીએ. આ સામે જાય, બેમાંથી ન્યુ કેન્સલ થાય, તો એને આધારે તમને એવું મળ્યું કે જ્યારે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય ત્યારે જ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું નિર્માણ થાય છે. અને તો આપણે અહીંયા પણ જોયું કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય ત્યારે જ ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની વધે એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તમને મળે છે. બરાબર, ચાલો એના પછી ફોટોનના ગુણધર્મ. તો પ્રકાશ જ્યારે કોઈ દ્રવ્ય ઉપર આપાત થાય, પ્રકાશ જ્યારે કોઈ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે એટલે દ્રવ્ય ઉપર આપાત થાય ત્યારે પ્રકાશને તમે કણ તરીકે લઈ શકો અને પ્રકાશના કણને ફોટોન કહેવાય. બીજું, ફોટોનની ઉર્જા H ન્યુ જેને hc/λ કહેવાય અને આઇન્સ્ટાઈનનું સૂત્ર mc² પણ કહેવાય. ફોટોનનું વેગમાન કેમ મળે? તો P બરાબર h/ન્યુ. ફોટોનની ઉર્જા તીવ્રતા પર આધારિત છે. જો આવતા પ્રકાશની તીવ્રતા ખૂબ વધારે હોય તો એમાં રહેલા ફોટોનની ઉર્જા વધારે હોય. સ્થિર ફોટોનનું દળ 0 છે. આમ તો પ્રકાશ છે ની ગતિ જ કરતો એટલે ફોટોનની ગતિ કરે, પણ ધારો કે પ્રકાશનો કણ ફોટોન છે એ સ્થિર હોય, તો સ્થિર હોય તો એનું દળ છે એ તમારે 0 લેવું પડે.
બરાબર. વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે. પ્રકાશ જે છે એને આપણે કણ તરીકે લઈએ તો પ્રકાશનું જે કણ છે એને આપણે ફોટોન કહીએ છીએ. ફોટોન સ્થિર હોય તો દળ 0 હોય. બીજું, ફોટોન વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ફોટોન છે એ નથી ધન કે નથી ઋણ, એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે. વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની એના ઉપર અસર થતી નથી. ચાલો હું અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ લાગુ પાડું તો આ ફોટોનને કાંઈ અસર ન થાય. ચુંબકીય ક્ષેત્ર ઈ કે બી, વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો એને કોઈ અસર થતી નથી. બીજું, ઉર્જા સંરક્ષણનો નિયમ અને વેગમાન સંરક્ષણના નિયમનું ફોટોન છે એ પાલન કરે છે. બરાબર. તો આ ફોટોનના ગુણધર્મ થયા. ચાલો એના પછી દ બ્રોગલી તરંગ લંબાઈ. તો પ્રકાશ જ્યારે કોઈ સપાટી કે કોઈ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે ત્યારે એ કણ છે, પણ જ્યારે એનો એ પ્રકાશ ગતિ કરે ને ત્યારે એ તરંગ છે. સમજો. તો તરંગ જ્યારે હોય ત્યારે કણને તમે તરંગ તરીકે પણ લઈ શકો, અને તરંગ જ્યારે હોય ત્યારે પ્રકાશ ગતિ કરે ત્યારે એ તરંગ તરીકે વર્તે છે. અને એ વખતે ફોટોનનું વેગમાન, આપણી પાસે સૂત્ર છે, વેગમાન p હોય તો એની તરંગ લંબાઈ, તરંગ તરીકે વર્તે ને તરંગ લંબાઈ, તરંગ લંબાઈ લેમડા બરાબર h/p. તો h/p બરાબર mv સૂત્ર છે. એક સૂત્ર આ થયું. ચાલો બીજું, ગતિ ઉર્જા k બરાબર 1/2 mv². ઉપર નીચે આપણે m વડે ગુણી દઈએ તો m² v²/m. mv એટલે p, પણ ઉપર બે જગ્યાએ સ્ક્વેર છે એટલે p²/2m. આ 2m સામે જાય તો p બરાબર √2km. ચાલો આ 2km હું અહીંયા મૂકી દઉં તો મને તરંગ લંબાઈના 3 સૂત્ર મળ્યા. લેમડા બરાબર h/p, h/mv, h/√2km. આવડી આ કિંમત મૂકી એટલે તો આ એક, આ બીજું અને